હેલો દોસ્તો, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો આપણો વિષય છે ઢેફું. એટલે જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે એ મહેરબાની કરીને મને કોમેન્ટમાં ગાળો ન દેતા. આજનો વિડીયો ફક્ત એ લોકો માટે છે જે શહેરમાં રહે છે, શહેરમાં જન્મ છે અને આજ સુધી ક્યારેય ખેતર સુધી પહોંચ્યા નથી. તો હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. ઢેફું કેને કહેવાય? તો ખેતરની અંદર કોઈ પાક વાવેલો હોય અને એ પાક જ્યારે લેવાઈ જાય એટલે જમીન જે છે એ ખાલી પડે અને એમાં પછી ટ્રેક્ટર ચાલે એટલે માટીના મોટા મોટા દળ નીકળે અને એની અંદર ભેજવું એટલે ત્યારે એટલો બધો વાંધો ન આવે. પણ હળ ચાલેલું હોય એટલે મોટા મોટા જે છે એ માટીના દળ નીકળે ને સુકાઈ જાય એટલે પથ્થરની જેમ થોડા કડક થઈ જાય અને તો એને કહેવાય ઢેફું. હવે હું તમને લાઈવ બતાડું, ઢેફા કેવા હોય. તો હવે આ તમે જોઈ શકો છો, આ જે તમને બધા દેખાય છે આ ઢેફા છે અને અહીંયા રોટાવેટર ચાલી ગયું છે એટલે જમીન આ જે છે એ એકદમ પોચી થઈ જાય અને નાના નાના ટુકડાઓ થઈ જાય. પણ આ જે તમને મોટા મોટા દેખાય છે આને કહેવાય ઢેફા. જુઓ તમે, આ તમને જે દેખાય છે આ બધા ઢેફા છે. આવા મોટા મોટા માટીના પિંડાઓ જે છે એને કહેવાય ઢેફા. તો હવે આશા રાખું છું કે તમને કોઈને ઢેફામાં કન્ફ્યુઝન નહીં હોય. જો તમે સાહિત્ય રસિક છો તો તમને કૃષ્ણ દવેની પેલી પંક્તિ કદાચ યાદ હશે કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોડો તો અમને શું ફેર પડે બોલો. તો એ જે ઢેફાની વાત થઈ હતી એ ઢેફું એટલે આ ઢેફું. તમે માટી સમજીને ફેંકી દો અથવા તો સોનાના ત્રાજવેથી તોડો, આપણને કંઈ ફેર પડવો જ ન જોઈએ, આપણે આપણી ધૂનમાં રહેવાનું. તો ઢેફા વિશે સમજણ પડી ગઈ? ચલો ત્યારે મળીએ નવા વિડીયોમાં.